નમસ્કાર મિત્રો સીસીની આન્સર કી છે એ આજે જાહેર કરવામાં આવી છે। તો તમારે આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો આન્સર કી ડાઉનલોડ કરવા માટે છે એ સૌપ્રથમ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક લિંક આપેલી છે। તે લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દઈશ। તો તમારે તે લિંક ઉપર ક્લિક કરી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેજ ઉપર આવવાનું છે। તો અહીંયા તમારે લોગિન ફોર્મ તમારી સામે આવી જશે, જેમાં તમારે તમારા કન્ફર્મેશન નંબર, જ્યારે તમે એક્ઝામનું ફોર્મ ભર્યું હતું ત્યારે તમને 8 ડિજિટના જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે તમારે અહીંયા એન્ટર કરવાના છે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ, તે ડેટ ઓફ બર્થમાં તમારે કોઈપણ જાતની છે એ ખાલી જગ્યા વચ્ચે મૂકવાની નથી। અને ત્યારબાદ જે કોડ દેખાય છે એ કોડ નાખી અને તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે લોગિન કરશો તો સૌપ્રથમ તો તમારી બેઝિક ડિટેલ જોવા મળશે। તો બાજુમાં તમને બે ઓપ્શન જોવા મળશે, પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફ્રોમ। તો સૌપ્રથમ તો આપણે આન્સર કી ઉપર જોઈ લઈએ। તો તેના માટે તમારે અહીંયા પ્રોવિઝનલ આન્સર કી ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ક્લિક હિયર ટુ જનરેટ ઇટ છે, તો અહીંયા તમારે ક્લિક હિયર તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારી બેઝિક માહિતી અહીંયા જોવા મળશે, તમારો ફોટો ને તે તમામ માહિતી, અને ત્યારબાદ તમને અહીંયા આન્સર કી જોવા મળશે। તો અહીંયા જે ગ્રીન કલરનું આપેલું છે તે તમારો જે રાઈટ આન્સર હશે તે ગ્રીન કલરમાં આપેલું હશે, અને જમણી બાજુ નીચેની સાઈડમાં છે એ તમે જે ઓપ્શન સિલેક્ટ કરેલો હશે તે તમને જોવા મળશે। તો આવી રીતે તમારે આન્સર કી જોવાની છે અને તમારા જવાબ જોવાના રહેશે। તો ત્યારબાદ તમારે કોઈપણ પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય કે તમે કરેલો જવાબ સાચો હોય અને આન્સર કીમાં ખોટો જવાબ આપેલો હોય તો તેમના માટે તમારે અહીંયા ઓબ્જેક્શન ફોર્મ ભરવાનું છે। તો હવે આપણે તે જોઈ લઈએ કે તમારે ઓબ્જેક્શન ફોર્મ કેવી રીતે ભરવું। તો ઓબ્જેક્શન ફોર્મ ભરવા માટે અહીંયા તમારે ઓબ્જેક્શન ફોર્મ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કર્યા બાદ ક્લિક હિયર ટુ રેઝ ઓબ્જેક્શન, તેના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો ઓબ્જેક્શન ફોર્મમાં તમારી માહિતી આવી જશે। ત્યારબાદ ક્વેશ્ચન આઈડી, જે તમારે પ્રશ્ન સિલેક્ટ કરવાનો હોય તેની ક્વેશ્ચન આઈડી જમણી બાજુ નીચેની તરફ આપેલી હશે, તો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ ટાઈપ ઓફ ઓબ્જેક્શન, તમારે શું પ્રશ્ન છે તે માહિતી તમારે અહીંયા નાખવાની છે, એટલે કે પ્રશ્નોમાં ભૂલ છે, અભ્યાસક્રમ બહારનો છે, વિકલ્પો ખોટા છે કે આન્સર કી ખોટી છે તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ સાચો જવાબ શું છે તે તમારે અહીંયા નાખવાનો રહેશે, અને તેના માટેનું છે એ કોઈપણ ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આવી રીતે તમે આના માટે ઓબ્જેક્શન કરી શકો છો। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો તેમનો જવાબ ત્યાં આપી દઈશ। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।